શું મિત્રો તમે જાણો છો કે આજે એટલે કે ભાદરવા સુદ 12ની રાત્રે 1965માં દ્વારકા ઉપર પાકિસ્તાન દ્વારા દરિયાઈ હુમલો થયો. માત્ર 20 મિનિટમાં 156 બોમ્બ ફેંકાયા ને નિશાન હતું દ્વારકાધીશ જગત મંદિર. તે સમયે દ્વારકામાં કોઈ સુરક્ષા ન હતી, ઓખામાં નેવી પણ નહોતી, પોલીસ સ્ટેશનમાં ફક્ત 25 થી 30 જવાન હતા. એવી માન્યતા છે કે દ્વારકાધીશ દ્વારા એ સમયે સમગ્ર દ્વારકાનું રક્ષણ કરવામાં આવ્યું હતું અને દુશ્મનો દ્વારા 156 બોમ્બ દ્વારકાધીશને નિશાન બનાવી જગત મંદિરને તોડી પાડવા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેની રક્ષા ખુદ રાજાધિરાજ દ્વારકાધીશ કરે તેને કોણ અડી શકે? તેમ આ તમામ બોમ્બ દ્વારકા નગરીની સીમાની બહાર જંગલમાં પડ્યા હતા. દ્વારકાધીશનું શિખર આબાદ રહ્યું અને કોઈ પણ મકાનની કાંકરી પણ ખરી ન હતી. એવું પણ કહેવાય છે કે તે સમયના ઘણા વડીલોએ તે સમયે સુદર્શન ચક્રના દર્શન કરેલા અને 55 વર્ષ પૂર્વ દ્વારકાની રક્ષા થઈ તે દિવસથી પ્રત્યેક વર્ષ દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારા આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરી ધ્વજાજીનું પૂજન કરી આ એક દિવસની ધજા વિજય ધ્વજ તરીકે બરોબર બપોરે 12 વાગે ફરકાવવામાં આવે છે.